થેન્ક યુ સર. ન્યૂઝપેપર વાંચો છો તમે? યસ સર. આજનું વાંચ્યું હતું? હા સર. શું હતું ન્યૂઝપેપરમાં? સર સૌપ્રથમ તો એલન મસ્ક એની હમ. સાથે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જે મીમ છે વાયરલ થયેલું છે હમ. એના વિશે મેં આજે ખાસ જોયું. એના સિવાય એના સિવાય જે ઇઝરાયલ છે એના દ્વારા ગાઝા પટ્ટી પર જે ટેન્ક લઈ જવામાં આવી છે એ ન્યૂઝ મેં જોયેલા છે. ઇઝરાયલ અને પેલેસ્ટીનમાં જે યુદ્ધ ચાલે છે એમાં કોની ભૂલ છે અને આપણા દેશે કોનો સાથ આપવો જોઈએ? સર ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ તો કોઈ પણ બે દેશ વચ્ચે જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે એની ઇન્ટરનલ મેટર છે ત્યારે એના વિશે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ ના આપવું, હમ. કારણ કે ઇન્ટરનલ મેટર છે અને ભારત પણ જે બીજા પાડોશી દેશો સાથે યુદ્ધ ચાલી રહ્યા છે ભારતના બોર્ડર ઇસ્યુ એમાં હમ. પણ બીજા કોઈ દેશોની દખલગીરી નથી ઈચ્છતું, માટે કોઈ ભારતનો આ યુદ્ધ બાબતે સ્ટેન્ડ ન્યુટ્રલ છે. ઓકે, પણ તમને લાગતું નથી કે જે ભારતની હિસ્ટ્રી છે જેમાં આપણે બીજા દેશોની મદદ કરી છે એમાં જ્યારે પણ કોઈ એક દેશ એગ્રેશન બતાવતું હોય અને ખોટું કરતું હોય બીજા સાથે તો ભારતે વચ્ચે હસ્તક્ષેપ કરવો જોઈએ? સર આપની આંતરરાષ્ટ્રીય પોલિસી જોઈએ તો પંચશીલના સિદ્ધાંતો છે, નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ છે, એને જો ધ્યાનમાં રાખીએ તો ભારત હંમેશા શાંતિના દૂત તરીકે હંમેશા આગળ આવ્યું છે. આપણે બાંગ્લાદેશમાં જે કર્યું 1971માં, સાચું કર્યું ખોટું કર્યું? સર ભારતના કન્ટેક્સમાં અથવા તો બ્યુરોક્રેટિક પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ તો એ પાડોશી પ્રથમની નીતિને અનુસરીએ તો એ દિશામાં સાચું છે. તો પાડોશીમાં આવું કંઈ થાય તો આપણે કરવું જોઈએ, બાકી દૂર બધું થતું હોય તો આપણે ના કરવું જોઈએ એવું? સર એવું તો મારો ક્લિયર કહેવાનો અર્થ નથી, પરંતુ જો કોઈ પાડોશી દેશ છે ત્યાં સ્થિરતા રહેશે તો એ ભારતના જે ગ્લોબલ ઇન્ટરેસ્ટ માટે સારું છે, માટે એ પગલું ઉચિત છે એવું કહી શકાય. તમારા વિશે ટૂંકમાં જણાવો. સર મારો કોડ XYZ છે. મેં 2018માં MS યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલ છે. હમ. ત્યારબાદ પિતાજી સાથે 6 મહિના ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ કરેલું છે. છેલ્લા 2.5 વર્ષથી હું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ઘટક કક્ષાએ ફરજ બજાવું છું, જેમાં ઇન્કમ એનાલિસિસ અને સ્પોટ વિઝિટની મારી મુખ્ય કામગીરી છે. હમ. નવરાશની ક્ષણોમાં વિપશ્યના મેડિટેશન કરવું અને હમ. કૃષ્ણ ભક્તિ પર કવિતાઓ લખવી આ મારા રસના વિષયો છે. તમે નેચરલ ફાર્મિંગ કરેલું છે 6 મહિના. યસ. તો નેચરલ ફાર્મિંગમાં તમે કયો ક્રોપ ગ્રો કરતા હતા અને કેવી રીતે? સર મારું ફોકસ છે વેજીટેબલ્સ ના ગ્રો માટે હતું, હમ. જેમાં અમે ટમેટા, ભીંડો, ગુવાર, મરચા આ અમારા મુખ્ય ક્રોપ તરીકે અમે ડેવલપ કર્યા હતા. અને વેલાની અંદર જે તુરિયા અને દૂધી આ બંને વેલાની અંદર કરેલા. તો આપણે એવું કરી શકીએ કે આખા પ્રદેશમાં, ગુજરાતથી આપણે ચાલુ કરીએ તો આખા ગુજરાતમાં આપણે નેચરલ ફાર્મિંગ કમ્પલસરી કરી દેવું જોઈએ? સર આ સ્ટેપ ખૂબ જ ઘાતક નીવડી શકે છે. હમ. આપણને ખ્યાલ છે કે શ્રીલંકાની અંદર આ સ્ટેપના લઈને આર્થિક કટોકટી પણ આવેલી હતી. એટલે હમ. મારો વ્યક્તિગત અનુભવ એવો છે કે કોઈ પણ ખેડૂતે જો નેચરલ ફાર્મિંગ કરવું હોય તો જેની જે ટોટલ લેન્ડ છે એના 10%, 15%, 20% એમ ધીરે ધીરે આગળ વધવું જોઈએ. આ સિવાય જે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ છે, એટલે કે નેચરલ ફાર્મિંગ સાથે પશુપાલન, મત્સ્યપાલન, મરઘા ઉછેર આ બધાને સાથે લઈને આગળ વધવું એ વધારે યોગ્ય રહેશે. મલ્ચિંગ શું હોય છે? મલ્ચિંગ એ નેચરલ ફાર્મિંગ એક પદ્ધતિ છે જેમાં જમીન છે એને ઢાંકવામાં આવે છે. એ બે રીતે થાય છે, પ્રાકૃતિક અને આર્ટિફિશિયલ. ઓકે, પ્રાકૃતિક રીતે આપણે શું ઉપયોગ કરી શકીએ મલ્ચિંગમાં? જે આપણે પહેલા જે ક્રોપ લીધેલો છે એના જે રેસિડ્યુ છે એને આપણે મલ્ચિંગમાં યુઝ કરી શકીએ છીએ. તમે કૃષ્ણ ભક્તિ ઉપર કવિતા લખો છો, યસ સર. કોઈ પણ બે પંક્તિ જણાવો તમારી લખેલી. પત્ર લખી શામળાને કહો, તારી દુનિયામાં શું થાય છે, તારી જ વાલી યમુના આજે દુર્ગંધથી ગંધાય છે. કે તને રીઝવવા માટે સૌ કોઈ જાત્રા ધામે જાય છે, પણ કરોડોનું દાન કરે ભ્રષ્ટાચાર એનો ભાઈ છે. પત્ર લખી શામળાને કહો, તારી દુનિયામાં શું થાય છે. કે તારી સિરિયલો દેખી દેખીને તારી જ મજાક થાય છે. તને ધરતી પર લાવે એવો નરસિંહ ક્યાં દેખાય છે. પત્ર લખી શામળાને કહો, તારી દુનિયામાં શું થાય છે. ગુડ. તો કૃષ્ણ ભગવાન વિશે તમે કવિતા લખો છો અને એમની ભક્તિ પણ કરો છો, યસ. તો એઝ અ સ્ટેટ્સમેન એમની જે બે ખામીઓ છે એ તમને લાગે છે એ શું છે? સર જે રીતે
મહર્ષિ વ્યાસજીએ કૃષ્ણનું જીવન ચરિત્ર આલખ્યું છે હમ. એ મુજબ એને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. હમ. જો એમાં આપણે કોઈ પણ ભૂલ શોધીએ છીએ તો એ આપણી બુદ્ધિનું દેવાળું છે, કારણ કે કૃષ્ણનું ચરિત્ર એટલું ડાયવર્સિફાઈડ છે. એ કોઈ પણ વ્યક્તિ એક એંગલથી જોવા જશે તો એને ખામી લાગશે, પરંતુ જો સર્વગ્રાહી રીતે જોવામાં આવશે તો એને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારવા યોગ્ય છે. એવા કોઈ એમના સ્ટેપ્સ જે આપણે લીધા હોય જેનાથી તમે ડિસએગ્રી થાવ છો? સર, મેં એમ કીધું કે વ્યક્તિગત રીતે જો જોઈએ તો આપણને ઘણા બધા સ્ટેપ્સ એવા લાગશે કે જે અયોગ્ય છે. ફોર એક્ઝામ્પલ, જે ગોપીઓના વસ્ત્રહરણ કરવા એ આપણને વ્યક્તિગત રીતે એવું લાગે કે આ અયોગ્ય છે, પરંતુ એક નાનો એવો બાળક છે જે 8 વર્ષનું છે, એ રમત કરતું હોય, જ્યારે એને આપણે સાર્વત્રિક દ્રષ્ટિકોણથી જોઈએ તો એમાં કશું ખોટું નથી. એવી જ રીતે આપણે એક સાથે એમને ઘણી બધી પટરાણીઓ હતી, તો આજની સિસ્ટમ મુજબ આપણને અયોગ્ય લાગે, પરંતુ ત્યારની જે સિસ્ટમ હતી એ મુજબ એ જસ્ટિફાઈડ થઈ છે. તો અત્યારે પોલીગેમી અલાઉ કરવી જોઈએ? સર, અત્યારની જે પરિસ્થિતિ છે અને જે કાયદાઓ છે, જે માનવતાનો વિકાસ થયો છે એ દૃષ્ટિકોણથી પોલીગામી અલાઉ ના કરવી જોઈએ. ઓકે. તમે વિપાસના કરો છો? યસ. માઇન્ડફુલનેસ શું હોય છે? સર, માઇન્ડફુલનેસ એક એવી ટેકનિક છે કે જેની અંદર તમારી દરેકે દરેક એક્ટિવિટીઓ છે એના પ્રત્યે તમે સંપૂર્ણ રીતે સજાગ છો. એ પછી એ ફિઝિકલી હોય, મેન્ટલી હોય. મેન્ટલીમાં પણ એ ચિત્ત દ્વારા છે, મન દ્વારા છે કે સંવેદના દ્વારા છે, આ દરેક બાબત પ્રત્યે સજાગ રહેવું એ જ માઇન્ડફુલનેસ છે. એસટીઆઈ રીતે તમે કાર્યરત છો અત્યારે અને તમે સિવિલ સેવામાં આવવા માંગો છો, ક્લાસ 1 ના અધિકારી બનવા માંગો છો. એસટીઆઈ ની જોબ તમને પસંદ નથી અત્યારે? સર, એસટીઆઈ ની જોબ મને અત્યારે પસંદ જ છે, પરંતુ આ મારા જ ડિપાર્ટમેન્ટની અંદર મને એક પ્રમોશનનો જે ટાઈમ ફેસ છે, હું આ જ રિક્રુટમેન્ટથી એને ઓછો કરીને મારો બેસ્ટ છે આ જ ડિપાર્ટમેન્ટમાં ખૂબ સારી રીતે આપી શકું છું. એટલા માટે જ આ પસંદગી. તો તમારી પ્રેફરન્સ ખાલી એસસી એસટી જ હશે પછી? સર, આ સિવાય જે સ્ટેટ ટેક્સ ઓફિસર છે એ પણ મારી પસંદગી છે. અને એસીટીડી? યસ સર, એ મારી સેકન્ડ પ્રાયોરિટી છે. તો તમારે પ્રમોશન માટે તમે સિવિલ સેવામાં આવવા માંગતા હો તો ડોન્ટ યુ થિંક કે તમારે જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ્સ હોય કે રસ્તાઓ હોય એનો જ ઉપયોગ કરવો જોઈએ? સર, ડિપાર્ટમેન્ટલ એક્ઝામથી આવી જ શકાય છે, એ બાબતમાં કોઈ શંકા નથી, પરંતુ જો જીપીએસસી આ પ્રકારની એક ઓપોર્ચ્યુનિટી આપે છે અને એના માટે હું એલિજિબલ છું તો એ માટે મારે પ્રયત્ન કરવો જોઈએ. તમને એસીટીડી બનાવવામાં આવશે તો તમે કાર્ય કરશો? 100% સર. જેમ મેં કહ્યું એમ કે એસીટીડી એ મારી સેકન્ડ પ્રાયોરિટી છે. મારી ફર્સ્ટ પ્રાયોરિટી અસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે, એટલા માટે સેકન્ડ પ્રાયોરિટી પર આવીને પણ હું મારું બેસ્ટ આપીશ. પણ જ્યારે સિવિલ સેવાનું તમને પૂછવામાં આવ્યું, તમે કીધું કે મારો પ્રમોશન મારો હેતુ છે. યસ સર. એસટીઆઈ થી મારે એસી એસટી બનવું છે. યસ સર. તો પછી સિવિલ સેવામાં તો એસીટીડી પણ હશે, યસ સર. ચીફ ઓફિસર પણ છે, યસ સર. ડીઆઈએલઆર પણ છે, તો એ તમે નહીં બનવા માંગતા? સર, મેં જે મારા સિક્વન્સ કીધા એમાં પ્રાયોરિટીનો મારો ફર્સ્ટ પ્રેફરન્સ આ છે કે મારું જે પ્રમોશન છે એ મને ઝડપથી મળી શકે. આ સિવાય કોઈ પણ એક કેન્ડિડેટ છે જેને પોતાની બેસ્ટ આપવું જ હોય છે અને એ કોઈ પણ એક ક્લાસ 2 બનશે ત્યારે પોતાનો બેસ્ટ આપવાના પ્રયત્નો કરશે, જેમાં મને આ દરેકે દરેક ડીઆઈએલઆર છે કે ભાઈ ચીફ ઓફિસર છે એ મને હેલ્પફુલ થશે, એટલે એ પણ મારા પ્રેફરન્સ છે. ટેક્સ અવોઇડન્સ અને ટેક્સ ઇવેઝન માં શું ડિફરન્સ છે? ટેક્સ ઇવેઝન છે એ ઇલીગલ છે, જ્યારે ટેક્સ અવોઇડન્સ છે એ લીગલ છે. ટેક્સ અવોઇડન્સ ની અંદર કોઈ પણ ટેક્સ પેયર અથવા તો ઇન્ડિવિજ્યુઅલ છે એ કાયદાની અંદર જે ભૂલો છે અથવા તો એનો ઉપયોગ કરીને ઓછામાં ઓછો ટેક્સ ભરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે ટેક્સ ઇવેઝન એ ઇલીગલ અને અનએથિકલ પ્રક્રિયા છે કે જેમાં કાયદાને વિરુદ્ધમાં જઈને અથવા તો કાયદાનું પાલન ન કરતા ટેક્સ ભરવાનું ટાળે છે અથવા તો ઓછો ભરે છે. અત્યારે આપણો ટેક્સ ટુ જીડીપી રેશિયો કેટલો છે? સર, ગુજરાતના કન્ટેક્સમાં કહીએ તો જીએસટી અને નોન ટેક્સ એ બંનેને કરીએ તો 42% આપણી જે બજેટને છે એ ટેક્સમાંથી આવે છે, જ્યારે એનું આપણે જીડીપી લઈએ તો સર હું એક્ઝેક્ટ અત્યારે રિકોલ નથી કરતો, બટ આઈ થિંક કે સર મને ગુજરાતનું નથી આવી, સોરી. ઇન્ડિયાનું? યસ સર. ઇન્ડિયાનું જીડીપી છે 336 લાખ. નહીં, મેં તમને પ્રશ્ન પૂછ્યો ટેક્સ ટુ જીડીપી રેશિયો કેટલો છે? ટેક્સ કહી શકીશ, જીડીપી કહી શકીશ, બટ એનો રેશિયો મને રિકોલ નથી. ડાયરેક્ટ ટેક્સ આપણે વધારે કલેક્ટ કરીએ છીએ ઇનડાયરેક્ટ? સર, આપણે ડાયરેક્ટ ટેક્સ વધારે કલેક્ટ કરીએ છીએ. ઓકે.
અત્યારે હાલમાં કેન્દ્રીય બજેટની વાત કરીએ તો એમાં ઇન્કમ ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. 12 લાખ સુધીની ઇન્કમ ઉપર ટેક્સ નથી. તો ડોન્ટ યુ થિંક કે ઇન્કમ ટેક્સમાં જે આપણે છૂટ આપી છે એના કરતાં આપણે જીએસટીની રેટમાં ઘટાડો કર્યો હોત તો એ વધારે સારું રહેત? સર, જે જીએસટી ની અંદર છે એ રિગ્રેસિવ ટેક્સ છે, જ્યારે ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ એ પ્રોગ્રેસિવ છે. એટલે જો આપણે ઇન્કમ ટેક્સમાં છૂટ આપીએ છીએ તો એની સીધી અસર આપણને ઇકોનોમી પર જોવા મળશે, જેના કારણે જે અલગ નહીં, અલગ. તમે જે પ્રોગ્રેસિવ રિગ્રેસિવની વાત કરો છો યસ સર. એ જ આધાર ઉપર કહું છું કે જીએસટી રિગ્રેસિવ ટેક્સ છે, યસ તો એ આપણે જેટલો ઓછો કલેક્ટ કરીએ એટલું વધારે સારું. અને ઇન્કમ ટેક્સ છે એ પ્રોગ્રેસિવ ટેક્સ છે, યસ તો એ વધારે કલેક્ટ કરવો જોઈએ. તો યસ એના માટે ઇન્કમ ટેક્સમાં છૂટ આપવા કરતા આપણે કન્ઝમ્પશન જ વધારવું હોય તો આપણે જીએસટીમાં છૂટ આપવાની જરૂર. યસ સર. આના માટે પણ સર જીએસટી ની અંદર કાંઈ પણ ફેરફાર કરવાનું કામગીરી જીએસટી કાઉન્સિલ કરે છે, જ્યારે મોટાભાગના ટેક્સ રિફોર્મ ઇન્કમ ટેક્સને આપણે કહીએ તો એ બજેટ દ્વારા સૂચિત થતા હોય છે, અને જીએસટી કાઉન્સિલ દ્વારા પણ અલગ અલગ ટેક્સ રિફોર્મ લાવ્યા છે, જેના કારણે છૂટછાટ આપવામાં આવી છે. ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણ વધે એ માટે એને 5% અંતર્ગત લાવવામાં આવ્યું છે. આ સિવાય મેડિસિન છે એને પણ 5% અંતર્ગત લાવવામાં આવ્યું છે. એટલે સરકાર આ દિશામાં કામ કરી રહી છે. મની લોન્ડરિંગ શું હોય? મની લોન્ડરિંગ એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર જે ઋણદાતા છે એ જે ઋણ લેનાર છે એને કોઈ પણ ગેરંટી વિના રૂપિયા આપે છે, અને પછી એને અલગ અલગ અવૈધ સાધનોની મદદથી રૂપિયા પરત દે છે. આઈ થિંક આ કન્સેપ્ટ છે, પણ હું એ બાબતે શ્યોર મની નથી. લોન્ડરિંગ સર, મને આ બાબતે આ હોવું જોઈએ, પણ હું શ્યોર નથી. વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે કયા પગલાં લેવા જોઈએ? કોઈ પણ 3 નક્કર પગલાં જણાવો. સર, સૌપ્રથમ તો એગ્રીકલ્ચર સેક્ટર છે, જો એને આપણે રિફોર્મેટિવ સ્ટેપ લેશું તો જે મોટી પોપ્યુલેશન છે એને આપણે વિકસિત ગુજરાત માટે સ્થાન આપી શકીશું. બીજું સ્ટેપ, ગુજરાતનું સર્વિસ સેક્ટર છે એ બાબતે થોડું આપણે હજી પાછળ છીએ, જેમાં આપણે ટુરિઝમ છે એને ડેવલપ કરવા માટે, પોર્ટ ડેવલપમેન્ટ છે એની અંદર આપણે સારા એવા પગલાં લઈ શકીએ છીએ. ત્રીજું, જે ઇન્વેસ્ટમેન્ટ છે એને આપણે આકર્ષિત કરવામાં છેલ્લા 3 વર્ષની અંદર થોડા પાછળ રહ્યા છીએ, તો એ બાબતે આપણે પોલિસીમાં ચેન્જ લાવવા જોઈએ. સામાજિક ક્ષેત્રે આપણે શું કરવું જોઈએ વિકસિત ભારત માટે? સામાજિક ક્ષેત્રમાં સર આપણે જ્ઞાન બજેટ એવો આપણે એક શબ્દ વાપરીએ છીએ, જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી, આ 5 પિલર છે, એના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. ઓકે, ટેક્સ બેઝ એટલે શું? સર, ટેક્સ બેઝ એ કેટલા ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા અથવા તો ટેક્સ પેયર છે એની સંખ્યાને લઈને ટેક્સ બેઝ શબ્દ યુઝ થાય છે. આઈ થિંક આ હોવું જોઈએ, બટ હું શ્યોર નથી. ઓકે, એઝ એન અસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અગર સરકાર તમારી પાસે સૂચનો માંગે છે કે આપણો ટેક્સ બેઝ વધારવા માટે શું કરવું જોઈએ, જે પગલાઓ હાલમાં આપણે નથી લઈ રહ્યા, એવા કોઈ પણ 3 પગલાઓ તમે શું સૂચનો આપશો? સર, રજિસ્ટ્રેશનની કામગીરી છે, જેમાં ઘણા બધા રજિસ્ટ્રેશનો લઈએ છીએ ત્યારે સ્પોટ વિઝિટ છે એ કમ્પલસરી નથી, તો એના ઉપર આપણે એ કરવું જોઈએ. બીજું, કોઈ રિફંડ માટે ફર્સ્ટ એપ્લિકેશન કરે છે ત્યારે એને આપણે કમ્પલસરી રજિસ્ટ્રેશન છે એની અંતર્ગત લાવવું જોઈએ. ત્રીજું, કોઈ પણ ઘટક કચેરી છે તેની અંદર જે સૌથી મોટા ટેક્સ પેયર છે અથવા તો સૌથી વધુ ટર્નઓવર ધરાવે છે એવા 5 કે 10 વ્યક્તિઓ ઉપર ઓડિટની કામગીરી કરવી જોઈએ, કે જેનાથી આપણે જે જીએસટી કલેક્શન છે વધારી શકીએ. પરફોર્મન્સ ઓડિટ અને સોશિયલ ઓડિટ વચ્ચે શું ફરક છે? સર, પરફોર્મન્સ ઓડિટ વિશે મને આઈડિયા નથી. સોશિયલ ઓડિટ વિશે હું કહી શકું છું. સર, સોશિયલ ઓડિટ એક એવી પ્રક્રિયા છે કે જેમાં કોઈ પણ પ્રોજેક્ટ છે તેના લાભાર્થીઓ છે એના દ્વારા પ્રોજેક્ટનું ઓડિટ કરવામાં આવે છે. કોના દ્વારા ઓડિટ કરવામાં આવે? સામાન્ય નાગરિકો જેને પ્રોજેક્ટનો લાભ મળ્યો છે અથવા તો જેની સાથે સંકળાયેલા છે એ લોકો. શ્યોર. હા સર, સોશિયલ ઓડિટ આ સંદર્ભમાં છે. ઓકે, કોઈ પણ જીએસટીના ઘટકની ઓફિસમાં કરપ્શન કઈ રીતે થઈ શકે એના કોઈ પણ 3 ઉદાહરણ આપી શકો? કરપ્શનના વેરિયસ ટાઈપ છે. ફોર એક્ઝામ્પલ, ઓફિસનો ટાઈમ 10:30 છે, પરંતુ કોઈ કર્મચારી 11, 11:30 આવે છે, તો એ પણ એક પ્રકારનું કરપ્શન છે. મોનેટરી ટર્મ્સમાં કહીએ તો કોઈ વેપારી છે અને ઓફિસર અથવા તો કર્મચારી છે એકબીજા વચ્ચે રૂપિયાની આપ લે કરીને કરપ્શન કરી શકે છે. ત્રીજું,
કોઈ કર્મચારી છે એને કોઈ કામ સોંપવામાં આવ્યું છે, એ કામ અવોઇડ કરે છે, બાયપાસ કરે છે, અથવા તો કોઈ ટેક્સ પેયર એની પાસે આવે એને કન્ફ્યુઝ કરે અને કામને ડીલે કરે છે, તો આ પણ એક પ્રકારનું કરપ્શન છે. તમે કેટલા સમયથી સેવામાં છો? સર, હું છેલ્લા 2.5 વર્ષથી સેવામાં છું. તમારા ધ્યાનમાં આવો કોઈ પણ બનાવ આવ્યો છે ક્યારે? સર, આ મેં જે કહ્યું છે એ મુજબના જે લેટ આવું એ છે, હું સ્પોટ વિઝિટમાં જાઉં ત્યારે કરપ્શનની ઓફર મને પણ થવી એ છે, મોનેટરી ટર્મ્સમાં કોઈ કર્મચારી આવે છે ત્યારે એના કામને ડીલે કરવું, આ બાબતો, આ દરેક બાબતો ધ્યાનમાં આવેલી છે. તો તમે ક્યારે કમ્પ્લેન કરી છે એના વિરુદ્ધ? સર, આવી ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે જે કર્મચારી છે એ પણ આપણી સાથે જ કામ કરનારો છે, અથવા તો એ આપણે ઉપરી છે અથવા આપણી નીચે છે. તો જો આપણી નીચેનો કોઈ કર્મચારી છે તો એને આપણે ધ્યાન દોરી શકીએ કે આ પ્રકારની પ્રેક્ટિસ આપણે નથી કરવાની. જો કોઈ સાથે કામ કરનાર છે તો એને આપણે સમજાવી શકીએ છીએ, પરંતુ ઉપરી અધિકારી છે એના વિરુદ્ધ ફરિયાદ કરવા માટે નક્કર પુરાવાની જરૂર હોય છે. જો આપણે એના વિરુદ્ધ ફરિયાદ કરીએ તો આપણા ઉપર પણ રિવર્સ એક્શન થઈ શકતી હોય છે, તો એ બાબતે મેં પ્રયત્નો નથી કરેલા. પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ એવું કહે છે કે કરપ્શનમાં જો કોઈ વ્યક્તિને ખ્યાલ છે કે કરપ્શન થઈ રહ્યું છે અને તેમ છતાં પણ જો એના દ્વારા કમ્પ્લેન નથી કરવામાં આવતી તો એ વ્યક્તિને પણ કરપ્શનમાં ઇન્વોલ્વ માનવામાં આવશે. તમને નથી લાગતું કે આ પ્રમાણે તમે પણ કરપ્શનના એક ભાગીદાર થયા? સર, મેં પહેલા જ કહ્યું કે આ માટે કોઈ કોન્ક્રીટ નક્કર પુરાવા હોય તો જ આપણે એ વિરુદ્ધમાં ફરિયાદ અથવા તો તમે આગળ કીધું કે વધવું ઉપરી જોઈએ. અધિકારીના મામલામાં એવું થઈ શકે, પણ જે તમારી કક્ષાના અથવા તો તમારાથી જે સબઓર્ડિનેટ છે એની અંદર આવું થાય છે Yes. તો એ બાબતે તો સર, મેં અલગ અલગ કરપ્શનના ટાઈપ્સ વિશે કહ્યું. એમાં જે લેટ આવતા હોય છે એને આપણે કહી શકીએ કે કાલથી વહેલા આવવું, અથવા તો અટેન્ડન્સ શીટ કચેરીના વડાને કહીને આપણે કરી શકીએ કે ભાઈ જે નથી મોડા આવે છે એના માટે સીએલ રાખી દેવી, અથવા તો સવારે 11 વાગે અને સાંજે 5 વાગે હાજરી લેવી, આ એક કામગીરી છે. તો આ બધી કામગીરી અમે કરીએ છીએ. કે માની લો એક સિચ્યુએશન છે કે તમારો કોઈ સબઓર્ડિનેટ છે, તમે આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે કાર્ય કરો અને તમારો કોઈ પણ ઓર્ડર તમારો કોઈ સબઓર્ડિનેટ માનવાની ના પાડે, he refuses to obey your orders, તમારા શું પગલાઓ હશે, શું પ્રતિક્રિયા હશે તમારી એની ઉપર? સર, પહેલા તો એ મારો સબઓર્ડિનેટ છે, તો મારે એને સમજાવવું જોઈએ કે આ ન માનવાથી શું શું થઈ શકે છે. જો સમજણથી માની જાય છે તો સારું છે, જો ન માને તો મારે એને લેખિતમાં ખુલાસો આપવો જોઈએ, અને એના ખુલાસાનો જે જવાબ આપે છે એ જો યોગ્ય હોય તો એ પ્રકરણને ત્યાં પૂરું કરવું જોઈએ, અને જો એ ખુલાસાનો યોગ્ય જવાબ ના આપે અને છતાં ન માને તો એના તરફથી ખાતાકીય પગલાઓ પણ લઈ શકાય છે. ઓકે, તમે કીધું તમે ખેતીમાં પણ થોડા સમય સુધી ઇન્વોલ્વ હતા. એમએસપી શું છે? મિનિમમ સપોર્ટ પ્રાઇસ, કે જે કોઈ પણ જે એની નિશ્ચિત કોમોડિટી છે એના માટે ખેડૂતને એક એન્શ્યોરિટી આપે છે કે તમને આનાથી નીચા ભાવ નહીં મળે, એટલે કે આટલા ભાવ તો ઓછામાં ઓછા તમને મળશે, એને સંલગ્ન છે. કોના દ્વારા શ્યોરિટી આપવામાં આવે છે? કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર દ્વારા? સર, એ કેન્દ્ર સરકાર છે, એની એક કોઈ એક કમિશન અથવા તો ડિપાર્ટમેન્ટ છે, મને આ વિશે એક્ઝેક્ટ આઈડિયા નથી. ઓકે, પીએમ કિસાન યોજના શું? સર, એ કેન્દ્ર સરકારની યોજના છે કે જે અંતર્ગત કોઈ ખેડૂત છે એને જો એના ક્રાઇટેરિયામાં આવતો હોય તો એને વાર્ષિક 6,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. ઓકે, તમે પીએમ કિસાન યોજનાના એક લાભાર્થી છો? ના સર, હું પીએમ કિસાન યોજનાનો લાભાર્થી. ઓકે, હમણાં રિસેન્ટલી સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું હતું ફ્રીબીઝની ઉપર કે જેના કારણે સ્ટેટને નુકસાન થઈ શકે છે, રાઈટ? તમારું શું ઓપિનિયન છે? પહેલા તો મને એ જણાવો કે ફ્રીબીઝ અને વેલફેર સ્કીમ વચ્ચે શું તફાવત છે? ફ્રીબી ટર્મિનોલોજી સ્પેસિફિકલી કોઈ ઇલેક્શન હોય છે ત્યારે જે ચૂંટણીમાં જે ઉમેદવાર છે પોતાનો વોટિંગ બેઝ વધારવા માટે અમુક પ્રકારની જાહેરાત કરતા હોય છે, એ ફ્રીબીઝમાં આવે છે. જ્યારે વેલફેર સ્કીમ છે એ કોઈ ચૂંટણી પ્રક્રિયાને સંલગ્ન નથી, પરંતુ એ એક સમાવેશી વિકાસ માટે જે હાસ્યાકૃત લોકો છે એને મુખ્ય ધારામાં લાવવા માટે કલ્યાણકારી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવતી હોય છે. આ બંને વચ્ચે મુખ્ય તફાવત છે. મતલબ ચૂંટણીના વર્ષમાં જો જાહેર કરવામાં આવે તો ફ્રીબીઝ અને એની પહેલા જાહેર કરવામાં આવે તો વેલફેર સ્કીમ. સર, એક્ઝેક્ટ એ રીતના કહેવું એ વચ્ચે થોડીક એક પાતળી રેખા છે. ફોર એક્ઝામ્પલ, બજેટની અંદર અત્યારે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ આપવામાં આવી તો વેલફેર સ્કીમ છે, પરંતુ
ફ્રીબીઝ નો અર્થ એ સેન્સમાં કહી શકાય કે જેના કારણે લોકો એટ્રેક્ટ થાય છે અને શોર્ટ ટર્મ માટે એમને અસર કરતું હોય છે. આઈ થિંક આવું થઈ શકે, બટ હું શ્યોર નથી. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. મિકેનિકલ એન્જિનિયરિંગમાં તમારો પ્રોજેક્ટ શું હતો? સર, રાઇસ ડીહલર કરીને પ્રોજેક્ટ હતો કે જેમાં જે ચોખા હોય છે એની ઉપરની ફોતરી આપણે કહી છે એને કાઢવા માટે કોઈ એવું સસ્ટેનેબલ મિકેનિઝમ કરીએ કે જેમાંથી પર્યાવરણને પ્રદૂષણ ન થાય અને એ રોજગારી નિર્માણ કરે, એ બાબતનો પ્રોજેક્ટ હતો. ઓકે, તો તમે કેવી રીતે બનાવ્યો હતો પ્રોજેક્ટ? ઇક્વિપમેન્ટ? એના માટે અમે 2 પ્રકારના રોલર રાખ્યા હતા કે જે માનવ શ્રમથી સંચાલિત હતા, જેમાં રબરનું કવર હતું અને રાઈસ જે ફોતરી સાથે એમાં જાય અને ક્રશ થાય. જ્યારે ફોતરી છે એ નીકળી જાય છે અને રાઈસ એક બાજુ જે છૂટા પડે છે. આ રીતે સક્સેસફુલ હતો પ્રોજેક્ટ? સર, ગ્રાઉન્ડ લેવલે કહીએ તો અમારું જે મિકેનિઝમ હતું એ સક્સેસફુલ કહી શકાય, પરંતુ એને એટ લાર્જ લોકો સુધી અમે નથી પહોંચાડ્યું. તો તમે એમાં આગળ વધ્યા હોત તો વધુ સારું પરફોર્મ કરે તેવું તમને નથી લાગતું? યસ સર. જે આ રાઇસ ડીહલરના પ્રોજેક્ટ દરમિયાન જ અમને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિશે વિચાર આવ્યો અને પછી અમે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ સુભાષ પાલેકરજીના લેક્ચર અટેન્ડ કર્યા અને એમાં આગળ વધવાનું યોગ્ય લાગ્યું. પણ આ પણ અમારી પાસે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હતી. ઓકે, તો તમને મિકેનિકલનું નોલેજ આમાં કેવી રીતે કામ લાગશે તમારી જોબમાં? યસ સર. વર્તમાનમાં અમારે એક રેડ કન્ડક્ટ કરવામાં આવી હતી જે ફેરસ મેટલને લગતી હતી. તો આ રેડ દરમિયાન એની સેમી પ્રોડક્ટ શું છે, ફિનિશ પ્રોડક્ટ શું છે, રો મટીરિયલ શું છે, એને અંદાજ રો મટીરિયલ કેટલું હોય છે, એનો કેટલો સ્ટોક રાખવો પડશે, આ બધા અંદાજ અમે એક મિકેનિકલ એન્જિનિયર તરીકે સમજી શકીએ છીએ અને એને બેટર રીતે એનો એસ્ટિમેટ કરી શકીએ છીએ. આ સિવાય જીએસટી ની અંદર ટાઇલ્સ છે, સિરામિક્સ છે, આ બધી કોમોડિટીઓ જે મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી છે, જેમાં અમારો અનુભવ. ટાઇપ્સ ઓફ ગિયર કયા કયા હશે? સર, સૌથી વધુ ઉપયોગ થાય છે સ્પર ગિયર છે, બીવેલ ગિયર છે. આ સિવાય વમ અને વમ મિલ ગિયર છે, એ પણ ઉપયોગ થતા હોય છે. વાહનના સ્ટીરિંગમાં કયા ઉપયોગમાં લેવાશે? સર, પર્ટિક્યુલરલી આપણે 4 વ્હીલમાં કહીએ તો મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ હું ગેસ કરી શકું છું. યસ સર, એમાં વમ અથવા તો બીવેલ, પણ હું શ્યોર નથી. રેક એન્ડ પિનિયન આવો કોઈ ટાઈપ હોઈ શકે? સર, હું એક્ઝેક્ટ અત્યારે રિકોલ નથી કરી શકતો. સોરી સર. કેમ્બર અને કેસ્ટર એટલે શું? સોરી સર, મને આઈડિયા નથી. ટો ઇન ટો આઉટ? સર, વાંચ્યું છે બટ સોરી, હું રિકોલ નથી. બીકોઝ તમે કીધું કે તમે ફાર્મિંગમાં પણ હતા, તો ટ્રેક્ટરના જે આગળના 2 વ્હીલ હશે એ સહેજ ત્રાંસા હોય છે, તો આ કન્ડિશનને શું કહેવાય છે? યસ સર. કેમ્બર, કેસ્ટર, ટો ઇન કે ટો આઉટ, અને જો કેમ્બર અથવા કેસ્ટર તો પોઝિટિવ કે નેગેટિવ? સોરી સર, મને આઈડિયા નથી. હું એના વિશે વાંચી લઈશ. ઓકે. તમને મેડિટેશન કરવું ગમે છે, તો મેડિટેશન કરવાથી આપણા બોડીની કઈ ગ્રંથિ પર સૌથી વધુ ઇફેક્ટ પડે છે? સર, જો ગ્રંથિમાં પિનિયલ ગ્લેન્ડ જો એ હોય તો, બટ મને એના વિશે ડિટેલમાં આઈડિયા નથી. સોરી સર. ઓકે. તમારા રોલ મોડેલ કોણ કોણ છે? કોઈ પણ 3? સર, ઇન્ડિવિજ્યુઅલ લાઈફમાં કહું તો મારા ફાધર છે, મારા રોલ મોડેલ છે. અને જો કોઈ હિસ્ટ્રિકલ કેરેક્ટર કહીએ તો એમાં મહાત્મા ગાંધીજી છે, એ મારા રોલ મોડેલ છે. કોઈ પણ 3 બોલવાના છે. અને એ સિવાય જો પ્રોફેશનલ લાઈફમાં કહીએ તો મારા જે મેન્ટર જેને મને આ સિવિલ સર્વિસ માટે ગાઈડન્સ આપે છે, એ મારા રોલ મોડેલ છે. સત્યના પ્રયોગો વાંચ્યા છે? યસ સર. માની લો કે તમે આસિસ્ટન્ટ કમિશનર ફોર ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં છો, હમણાં ACTD તમે છો, અને તમને એક કામ સોંપવામાં આવે છે કે તમારા એરિયામાં એક રોગચાળો ફાટી નીકળ્યો છે, પરંતુ તમારે વેક્સિનેશન કરવાની છે, પણ ત્યાંના જે લોકો છે એમની ધાર્મિક માન્યતાઓ અનુસાર એ લોકો વેક્સિનેશનની ના પાડે છે. તમે બધા પગલાં લઈ લીધા, લીડરને પણ સમજાવ્યા, લોકોને પણ સમજાવ્યા, બધું જ તમે કરી કાઢ્યું, છેલ્લે તમે શું કરશો? સર, આસપાસની જે NGO છે એનો આપણે સંપર્ક કરી શકીએ છીએ. આ સિવાય જે આશા વર્કરો છે, જે ત્યાંના ડે ટુ ડે કોન્ટેક્ટમાં આવતા હોય છે અને લોકોને એના ઉપર વિશ્વાસ હોય છે, તો એને સમજાવીને આ દિશામાં આગળ વધી શકાય છે. તેમ છતાં પણ ના માને તો શું જબરજસ્તી એક પગલું હોઈ શકે? સર, એ ડિપેન્ડ કરે છે કે જે રોગ છે એ કેટલો ઇન્ટેન્સિવ છે. જો એ લોકોની જાન લઈ શકે એવો હોય તો આપણે જબરદસ્તી કરવી જોઈએ. અધરવાઇઝ જો એટલો ઇન્ટેન્સિવ ના હોય તો એ દિશામાં પગલું ના લેવું જોઈએ. તો તમને એવું નથી લાગતું કે તમે જબરજસ્તી કરીને એમને મેઇન સ્ટ્રીમથી વધારે દૂર મોકલી દેશો?
સર એ હોઈ શકે, પરંતુ આપણે જોઈએ તો ભારતની અંદર એક કલ્યાણકારી રાજ્યની વિભાવનાનો કન્સેપ્ટ છે, અને એ દ્રષ્ટિએ જોઈએ તો લોકોનું સારું થાય એ બાબતે એક બ્યુરોક્રેટ તરીકે સ્ટેપ લેવું જોઈએ, આવું મારું વ્યક્તિગત માનવું છે. પરંતુ આ દિશામાં ઉપરી અધિકારી છે એની સલાહ લઈને આગળ વધવું એ વધારે યોગ્ય રહેશે. ભારતમાં એવી કોઈ 3 વસ્તુ જે તમે બદલવા માંગતા હો? યસ સર. ફર્સ્ટ ઓફ ઓલ, જે ખેતી છે એ બાબતે હું જોડાયેલો છું, અને મને એ દિશાની અંદર રિફોર્મ કરવાની વધારે અપેક્ષા છે. બીજું, મહિલાઓની સ્થિતિ છે એ દિશામાં આપણે પ્રયત્નો કરી શકીએ છીએ. અને ત્રીજું, યુવાનો માટે રોજગારીની દિશાની અંદર પ્રયત્નો કરવા વધારે યોગ્ય છે. મહિલાઓના કેસમાં તમે શું કરી શકો? એઝ ગવર્મેન્ટ બધું કરી જ રહી છે, યસ સર. તમે નવું શું કરી શકો? સર, ગવર્મેન્ટની જે યોજનાઓ છે, ફોર એક્ઝામ્પલ, હમણાં જ મારે ત્યાં મારા વાઈફની પ્રસૂતિનો પ્રસંગ હતો, ત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલમાં અમે સારવાર કરી, જેના કારણે આસપાસના બીજા લોકો છે એ પણ ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર જ સારવાર માટે જાય. એ માટે એક રોલ મોડેલ બનીને કામ કરવું એ મને બેસ્ટ લાગે છે. પણ એ તો વ્યક્તિગત ઉપર જાય ને, વ્યક્તિ ઉપર જાય કે જે વ્યક્તિને પ્રાઇવેટમાં જવું છે પ્રાઇવેટમાં જશે, ગવર્મેન્ટમાં જવું છે ગવર્મેન્ટમાં જશે. યસ સર. આ માટે મારી દ્રષ્ટિએ લોકોનો દ્રષ્ટિકોણ બદલવામાં એક બ્યુરોક્રેટ છે એ બહુ સારી ભૂમિકા ભજવી શકે છે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ બ્યુરોક્રેટ છે પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં મોકલશે તો લોકોનો જે અભિગમ છે આ દિશાની અંદર આપણે બદલી શકીએ છીએ. સરકારી સેવાઓનો જો હકારાત્મક રીતે પ્રચાર કરવામાં આવે, એના રોલ મોડલ, બ્રાન્ડ એમ્બેસેડર જો બ્યુરોક્રેટ્સ જ બની જાય તો આપણે આ દિશામાં ખૂબ જ સારી એવી કામગીરી કરી શકીએ છીએ. તો પછી બાકીની પ્રાઇવેટ હોસ્પિટલ નુકસાન નહીં થાય? સર, એ દિશામાં જોઈએ તો આપણે નિજીકરણ પણ એટલું જ અગત્યનું છે, પરંતુ જે મેઇન સ્ટ્રીમના લોકો છે એ એનો ઉપયોગ કરશે. આ તો એ લોકો છે કે જેઓ સરકારી સેવાઓનો એને લાભ મળે છે છતાં પણ એનાથી દૂર રહેવાય છે. એ દિશાની અંદર કામ કરવાનું મારું અર્થ છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. તમે હમણાં ગુજરાતમાં ટુરિઝમની વાત કરી, તો ગુજરાતમાં ટુરિઝમ વધારવા માટેના પગલાઓ કયા કયા હોઈ શકે તમારા અકોર્ડિંગ? સરકાર આ દિશામાં ખૂબ સારા પગલાં લઈ રહી છે. તમારા પગલાઓ કયા હોઈ શકે? સર, આપણે જે ટુરિઝમ પ્લેસ છે એની અંદર સ્વચ્છતાઓ વધારવી જોઈએ, જેનાથી અલગ અલગ વિદેશ યાત્રીઓ છે અહીંયા આવી શકે. આ માટે ડેડિકેટેડ વેબસાઇટ બનાવવી જોઈએ કે જેમાં આસપાસની હોટેલ છે, રેસ્ટોરન્ટ છે, ત્યાંની ફેસિલિટી અમને ઇઝીલી અવેલેબલ થાય. આ બંને વસ્તુ હમણાં છે. યસ સર. અને આ જે વેબસાઇટ છે એને આપણે અલગ અલગ લેંગ્વેજની અંદર ઉપલબ્ધ કરાવવી જોઈએ. જેમ કે મોટાભાગની વેબસાઇટ કાં તો અંગ્રેજીમાં હશે અને ગુજરાતીમાં છે, પરંતુ જો કોઈ ફ્રાન્સના વ્યક્તિ આવે છે, પોર્ટુગલથી આવે છે, સ્પેનમાંથી આવે છે, તો એ દિશામાં પણ આપણે આગળ વધી શકીએ છીએ. એ વસ્તુ પોસિબલ છે કે એક વેબસાઇટ બધી લેંગ્વેજમાં હોઈ શકે? સર, વર્તમાન જે ટેકનોલોજી છે એની અંદર આપણને અમુક વેબસાઇટની અંદર એક્સેસ આપે છે, પરંતુ આપણે બધીમાં ન કરી શકીએ. પરંતુ જ્યાંથી મોટાભાગના ટુરિસ્ટ આવે છે એના માટે તો આપણે પ્રાયોરિટી બેઝ ઉપર પ્રયત્ન કરી શકીએ છીએ. થેન્ક યુ સર. તમે તમારા બાળકોને ગવર્મેન્ટ સ્કૂલમાં મોકલશો યસ સર. રોલ મોડલ બનવા માટે? સર, અહીંયા રોલ મોડલ બનવાનો એક ઉદ્દેશ તો છે જ, પરંતુ હું જે બેકગ્રાઉન્ડમાંથી આવું છું, મેં જે અનુભવ્યું છે કે ગવર્મેન્ટની અંદર પણ બેસ્ટ ફેસિલિટીઓ મળે છે, પરંતુ આપણે મનમાં એક ખચકાટ હોય છે અથવા તો એના પ્રત્યે એક નેગેટિવ એટીટ્યુડ સેટ થયેલો હોય છે, જેના કારણે આપણે ત્યાં બાળકોને નથી મોકલતા. તમારી જ્યાં પોસ્ટિંગ છે એની બાજુમાં જે ગવર્મેન્ટ સ્કૂલ છે એમાં વ્યવસ્થા સારી નથી, તમને ખ્યાલ છે એ વસ્તુ? યસ સર. તો પણ તમે તમારા બાળકોને ગવર્મેન્ટ સ્કૂલમાં મોકલશો? સર, આ દિશામાં પણ મારો હંમેશા પ્રયત્ન રહે છે. હું જે સ્કૂલમાં ભણેલો છું ત્યાં હું 4 મહિને 6 મહિને જ્યારે પણ સમય મળે ત્યારે હું વિઝિટ લઉં છું, ત્યાંના શિક્ષકોને મળું છું, ત્યાંના પ્રશ્નો છે એ બાબતે હું ચર્ચા કરું છું, અને એનું નિવારણ કેવી રીતના આવી શકે એ માટે શિક્ષકો સાથે અને બાળકો સાથે પણ વાતચીતથી એક સોલ્યુશન ઉપર આવતા હોઈએ. આ દિશામાં આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. થેન્ક યુ.